મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખામી છે, અને નાના માણસમાં અક્કલ નથી હોતી એમ માનવું એ પણ મૂર્ખામી જ છે. આ વાત સાથે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને જો આપણે સેવા પૂજા સરસ કરી દીધી છે. આ વિડીયો બહુ દિવસ પહેલાંનો છે, પણ મારાથી બોલાતું જ નહોતું એટલે એડિટ જ નહોતો કર્યો વિડીયો. પણ આજે થોડું સારું હતું એટલે કીધું ચલો આજે તો વિડીયોમાં હું એડિટ કરી જ દઉં. તો આજે આપણે બનાવવાનું હતું મગ પુલાવ. તો મગ પુલાવ બનાવવા માટે મેં લઈ લીધા હતા મગ અને ચોખા. તો મગનો ચોખા મેં ધોઈને કલાક જેવું તો પલાળીને રાખ્યા હતા જ. પછી બે બાજુ બે તપેલીમાં મેં પાણી મૂકી દીધું હતું. તો બે તપેલીમાં પાણી ઉકળે એટલે એક તપેલીમાં આપણે ભાત ઓરી દઈશું અને બીજી તપેલીમાં મગ ઉમેરી દઈશું. તો મેં ભાતમાં થોડું મીઠું નાખી દીધું હતું અને એને સહેજ મિક્સ કરી દીધું હતું. અને બીજી બાજુ તપેલીમાં જો પાણી ઉકળી જ ગયું હતું એટલે એની અંદર મેં મગ ઉમેરી દીધા હતા, જેથી કરીને ધીમા તાપે આપણા મગનો એકદમ દાળ જેવા ના થઈ જાય ને એવી રીતે બાફવાના હતા. એટલે કુકરમાં નહોતા બાફ્યા, મેં તપેલીમાં છૂટા જ બાફ્યા હતા. તો મગને થોડું મીઠું નાખી એના ધીમા તાપે મેં ઉકળવા માટે મૂકી દીધા હતા કે ધીમા તાપે સરસ ચડી જાય. અને તલ લાયેલા હતા કે એમાં મને એવું લાગતું હતું કે કંઈક જીવડા જેવું હશે, એટલે મેં કીધું ચલો એક દિવસ તપાડી દીધા હતા ને એને, એટલે કીધું ચાળીને એને ભરી દઉં. પણ અત્યારે તડકો તો બિલકુલ નીકળતો જ નહોતો, પણ તો એ ચાળીને પછી મેં ભરી દીધા હતા. જે કથરોટમાં મેં ચાળી તેલું છે ચોખ્ખું કરીને પછી મૂકી દીધું હતું અને તલ ડબ્બામાં ભરી દીધા હતા. તો જો ચોખા આપણા ચડી જવા જ આવ્યા હતા. તો સરસ પુલાવનો ભાત હતો એટલે સરસ લંબો ભાત આપણો તૈયાર થઈ ગયો હતો. અને ચોખામાં મગમાં પણ હજુ થોડું ચડતો વાર થવાની હતી, કારણ કે કુકરમાં જો બાફ્યું હોય તો ફટાફટ 3 થી 4 સીટીમાં આપણા મગ બફાઈ જાય. પણ એમાં ઘણી વખત એવું થતું હોય છે કે મગ બહુ બફાઈ જાય ને તો પછી મગ પુલાવમાં તો થોડો મગનો દાણો આખો રહે ને એ રીતે જ રાખવાનો હતો. તો એના માટે આપણે બનાવવાની હતી લસણની ચટણી. તો એના માટે મેં લઈ લીધું હતું લસણ, ખાસું બધું લસણ લઈ લીધું હતું. એની અંદર થોડું મીઠું નાખ્યું અને મરચું નાખીને ધીમે ધીમે એને સરસ ટીચી નાખ્યું હતું. અને એની અંદર થોડું ધાણા જીરું નાખ્યું અને આખું જીરું નાખ્યું હતું. તો એટલામાં આપણા મગ બફાઈ ગયા હતા, એટલે થોડું વધારાનું પાણી હતું એ મેં નિતારી દીધું. જો સરસ મગનો આખો દાણો હતો ને એમાંથી થોડા મગ લઈ લીધા હતા. મને એવું હતું કે આજે પહેલી વખતે જ આપણે મગ પુલાવ બનાવવાના હતા ને, તો મેં કીધું નેસુન પપ્પા કદાચ ના બી ખાય, કદાચ એમને સંતોષ ના બી થાય. એવું થાય ને કે રોટલી ભાખરી જોડે મગ ઢીલા હોય એવું એમનો ભાવ. તે મેં એમના માટે થોડા મગ લઈને મગની દાળ આવી રીતે બનાવી દીધી હતી. તો જો એમના માટે મેં તપેલીમાં મગ લઈ લીધા હતા અને એની અંદર મસાલો કરી દીધો હતો. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, થોડો ગોળ નાખ્યો હતો અને લીલા મરચાં નાખ્યા હતા અંદર અને કોથમીર નાખી દીધી હતી. તો મગની દાળ હવે સરસ ઉકળી ગઈ હતી. તો એમના માટે થોડો વઘાર કરી દઈએ આપણે. તો વઘાર માટે મેં વઘારિયામાં થોડું તેલ લીધું હતું, એની અંદર થોડું મેં રહી લીધી હતી ને જીરું લીધું હતું. અને એમાં મેં લસણની ચટણી જે વાટીને રાખી હતી ને એ અંદર મેં એડ કરી દીધી હતી. કારણ કે એક મગ પુલાવ, 2 જાતના મગ પુલાવ બનાવવાના હતા આપણે, કે જે એક લસણ વગરનો બનાવવાનો હતો અને એક લસણવાળો બનાવવાનો હતો. મગ પુલાવમાં તો કેવું થાય કે લસણની ચટણી હોય ને તો જ આપણને મજા પડી જાય ખાવાની. કારણ કે આ મેં એક દિવસ લારી પર ખાધું હતું ને તે થોડો ટેસ્ટ પડી ગયો ને તે મેં કીધું ચાલો આપણે ઘેર ટ્રાય કરીએ કે કેવું બને છે. તો જો નેસુન પપ્પા માટે મેં મગે બનાવી દીધા હતા ઢીલા. અને જે લસણની ચટણી મેં વાટતા બાજુ પર મૂકી દીધી હતી, કારણ કે મગ બનાવવાના હતા ને વચમાં બફાઈ ગયા હતા એટલે એ કરવા બેઠી હતી. એટલે લસણની ચટણી તૈયાર કરીને એની અંદર પાણી નાખીને ધીમે ધીમે મેં વાટી લીધું હતું અને સરસ થોડી ઢીલી ચટણી તૈયાર કરી દીધી હતી. અને થોડો ભાખરીનો લોટ એ બાંધી દીધો હતો. કે નેસુન પપ્પાને કેવું હતું કે એમનો મગ જોડે ભાખરી જોઈએ જ, મગ ભાત ભાખરી એવી રીતનું એમને જોઈએ ખાવા માટે.
પણ વળી એ દિવસે તો એમને મગ પુલાવ ખાવાની મજા પડી ગઈ હતી. તો મારા જે ઢીલા મગ બનાવ્યા હતા ને એ મગ ભાખરી બધું જ મારે પડી રહ્યું હતું, કે જે પછી સાંજે અમે ઉપયોગમાં લઈ લીધું હતું. પણ એમણે તો ખાલી મગ પુલાવમાં જ એમને ટેસ્ટ પડી ગયો હતો, તો એકલા મગ પુલાવ જ ખાધા હતા. તો આપણી ભાખરી પણ બધી તૈયાર થઈ ગઈ હતી, અને આપણે મગ પુલાવ તૈયાર કરવા માટે તો અસળું મૂકી દીધું હતું ગેસ ઉપર, અને એની અંદર તેલ અને બટર બે સરખા ભાગે મૂક્યું હતું. એની અંદર જીરું નાખી દીધું. જીરું સતળાઈ ગયું ને એટલે પછી એની અંદર લીલા મરચાં નાખી દીધા અને ટામેટાં નાખી દીધા હતા. તો મેં ધીમા તાપે સરસ એને ચડવી દીધા હતા. ટામેટાં ચડી ગયા ને એટલે પછી એની અંદર કાજુએ મેં મિક્સ કરી દીધા હતા. તો જો સરસ ટામેટાં એકદમ સરસ સંતળાઈ તૈયાર થઈ ગયા હતા. તો એની અંદર પછી મેં મરચું, હળદર ને ધાણા જીરું મિક્સ કરીને અંદર મસાલો એડ કરી દીધો હતો, અને સરસ એને શેકાવા દીધો હતો તેલમાં. પછી થોડી વાર રહીને એની અંદર આપણે જે ભાત બનાવીને તૈયાર રાખ્યો હતો પુલાવ માટેનો ભાત અંદર ઉમેરી દીધો, અને મગ જે બાફીને તૈયાર કરીને રાખ્યા હતા ને એ પણ અંદર એડ કરી દીધા, અને થોડી વાર ધીમે ગેસે એને શેકાવા દીધું. અને પછી એની અંદર મેં કોથમીરે સમારી દીધી હતી. અને હવે આપણે બનાવવાના હતા લસણવાળા મગ પુલાવ. તો એની અંદર મેં એ જ પ્રમાણે લીધું હતું, બટર અને ઓઇલ બંને સરખા ભાગે જ લીધું હતું. અને પછી એની અંદર મેં ડુંગળીના ઝીણા ઝીણા પીસ કરીને અંદર સોતળી લીધી હતી. પછી ડુંગળી સંતળાઈ ગઈ ને એટલે એની અંદર મેં ટામેટાના પીસ નાના નાના અંદર કરી સાંતળી લીધા હતા. તો ટામેટાં અને ડુંગળી બે સંતળાઈ ગયું ને એટલે એની અંદર પછી મેં જે આપણે લસણની ચટણી બનાવીને મૂકી હતી ને એ અંદર એડ કરી દીધી હતી. અને બીજો બધો મસાલો જે આપણે રેગ્યુલરમાં હોય એ મેં લઈ લીધો હતો. પછી એની અંદર કોથમીર એડ કરી દીધી હતી, અને જે આપણા મગ અને ભાત બે જે બાફીને તૈયાર કરીને રાખ્યું હતું ને એ લઈ લીધું અંદર. એની અંદર કોથમીર અને લીંબુ એ નીચોઈ દીધું હતું. હવે આપણે સરસ હલકા હાથે આપણે એને મિક્સ કરી દઈશું. આમાં કેવું થાય કે હલકા હાથે જ આપણે કરવું પડે, નહીં તો પછી ભાત એ ભાગી જાય ને મગનો એ ભાગી જાય તો પછી મજા ના આવે ખાવાની. અને થોડો શીરો આગલા દિવસનો પડ્યો તો તેને મેં ગરમ કરી દીધો હતો. તો જુઓ મગ પુલાવ આપણે ડીશમાં લઈ લીધું છે. એની અંદર ખાટું ખાટું મસ્ત દહીં લીધું હતું. આ બનતું હતું એ વખતે તો એટલું મોઢામાં પાણી આવી ગયું હતું, ખરેખર એટલું સરસ બન્યું હતું ને મજા પડી જતી એમનો મગ પુલાવ ખાવાની. એકદમ ટેસ્ટી બન્યું હતું. તમે પણ આવી રીતે ચોક્કસથી ઘેર ટ્રાય કરજો. એકદમ મસ્ત મગ પુલાવ બને છે. અને એ દિવસે સાંજે પછી નેન્સીન સોમવાર હતો એટલે એના માટે ડ્રેગન ફ્રૂટ લાવ્યા હતા. તે પછી અમે બે જણે સમારીને ભગવાનને ધરાવીને પછી અમે બે જણે ખાધું હતું. તો જો ડ્રેગન ફ્રૂટનો કલર એટલો સરસ હોય કે એના લીધે તો આપણા હાથમાંય સરસ કલર આવી જાય છે. ડ્રેગન ફ્રૂટમાં એક વ્હાઇટ કલરમાં આવે છે અને એક આવું પર્પલ કલર જેવું મજન્ટા કલર કહેવાય. તો આજે હવે હું અહીંયા જ મારો વિડીયો પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો મારા મગ પુલાવની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ તમે ટ્રાય કરજો. ખરેખર મસ્ત મજા પડી જઈ હતી અમને તો ખાવાની. અમે પછી તો 2 થી 3 વખત બનાવી દીધા હતા મગ પુલાવ. પણ જો તમને ગમ્યું હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં.